નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી બ્રોડગેજ કમિટીના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ બ્રોડગેજ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કમિટીએ જણાવ્યું હતું કે વર્ષ 1912માં નિર્મિત ઐતિહાસિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ ટ્રેકની નજીક હોવાથી તેને દૂર કર્યા વિના બ્રોડગેજ લાઇન કાર્યરત કરવી મુશ્કેલ છે. ઉપરાંત જમીન સંપાદન અને મંદિર સ્થળાંતરના પ્રશ્નોને કારણે પણ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. કમિટીએ સ્ટેશન પર મુસાફરો માટેની મૂળભૂત સુવિધાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને વધુ સુવિધાસભર સ્ટેશન નિર્માણની માંગ કરી હતી. સાથે જ બ્રોડગેજ લાઇન શરૂ થાય તે પહેલાં અમરેલીથી અમદાવાદ, સુરત, મુંબઈ અને હરિદ્વાર માટે ટ્રેન સેવાઓ શરૂ કરવા જરૂરી મંજૂરીઓ મેળવવાની માંગ કરી હતી. કમિટીએ રેલવે તંત્રને બાકી રહેલા પ્રશ્નો ઝડપી ઉકેલી બ્રોડગેજ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવાની અપીલ કરી છે. મિશન બ્રોડગેજ અમરેલી, રાજેશ ગાંધી મારું નામ છે. આજે રેલવે સ્ટેશનનું મેં નિરીક્ષણ કર્યું. એકચ્યુઅલી હકીકત શું છે, રેલવે સ્ટેશનમાં શું છે, તો સૌથી પહેલું અમે આવ્યા છીએ આજે અને જોયું ત્યાં જૂનું રેલવે સ્ટેશન છે. પહેલાં અમે પણ ન પાડવું એવા મતમાં હતા, પણ ફરજિયાત પાડવું પડે એવી અમને માહિતી મળી છે. તે પ્લેટફોર્મ આપ જોઈ શકો છો, એકદમ ઊંચું છે પ્લેટફોર્મ અને લાંબી હાઇટ એને રહેતું નથી. આ જૂનું 1912નું બિલ્ડિંગ છે, પુરાતન બિલ્ડિંગ છે. છતાં જો આ પડશે તો જ બ્રોડગેજ ચાલુ થશે એવી અમને માહિતી લીધી છે અમે. તે જે ફૂટ ટ્રેકથી 6.8 મીટર દૂર કોઈ બિલ્ડિંગ ન હોવું જોઈએ એવું અમને માહિતી લીધી છે. પણ આ એકદમ અડીને જ આવેલું છે, જેથી કરીને આને પડે તો જ બ્રોડગેજનું કામ આગળ વધી શકે એવી પોઝિશન છે. બ્રોડગેજની કામગીરી ઈશ્વરિયા અને માચિયારા વચ્ચે અટકેલી છે. ફાટક નંબર 16ની જમીન સંપાદનની કામગીરી માટે અટકેલી છે એવું જાણવા મને મળેલ છે. અને આજે તમે લોકો રેલવે સ્ટેશનની મુલાકાત લીધી તો એમાં શું શું જોયું અને કેવી કામગીરી થઈ છે અને શું બાકી છે? અમે પરીક્ષણ પૂરેપૂરું કરી રહ્યા છીએ. ઘણું બધું કામ હજી બાકી છે. એક અંડરબ્રિજ પણ બની રહ્યો છે, એનું પણ કામ બાકી છે. જે આ સ્ટેશન પડે તો જ એ બ્રિજનું કામ પૂરું થઈ શકે એવું અમને માહિતી મળી છે. તમે આજે મુલાકાત લીધી તો મીટર ગેજ ક્યારે ચાલુ થાય? મીટર ગેજમાં મને એવી માહિતી મળી છે, જે હનુમાનપરા રોડ ઉપર 2 મંદિરો આવેલા છે, એ મંદિરો બાબતનો વિવાદ છે. તેમને શિફ્ટ કરવા પડે તો જ આ મીટર ગેજ લાઇન ત્યાંથી આગળ વધી શકે એવી પોઝિશન છે. તો આ તંત્ર આ બાબતે ઘટતું કરે એવી અમારી રજૂઆત છે. પછી કેરિયા રોડ ઉપર કંઈક કામ કેરિયા રોડમાં એવી વાત સાંભળીએ છીએ કે એક જે બન્યું છે એવા 2 બનાવો એવી લોકોની માગણી છે કેરિયા રોડ નિવાસીઓની. અત્યારે તો ધૂંધળું લાગે છે. આ કામગીરી બહુ ધીમી ગતિએ ચાલી રહી છે. આ ઓક્ટોબર 2010માં બ્રોડગેજ લાઇન પૂરી થઈ જવાની વાત હતી, પણ હજી સુધી એમાં કાંઈ ફેરફાર એવું નથી. આ 10મા મહિનો આવી જશે. અને બીજો અમે સાંસદશ્રીને એ પણ એડવાન્સ રજૂઆત કરી છે, ત્યાં સ્ટેશન બ્રોડગેજ લાઇન બની જાય એ પહેલાં તમે શેડ્યુલ ગોઠવો. અમરેલીને અમદાવાદ, સુરત, મુંબઈ, હરિદ્વાર વગેરે બસ ટ્રેનોની સગવડ મળે તે એડવાન્સથી એનું શેડ્યુલ ગોતો અને આયોજન કરો એવી અમે રજૂઆત કરેલી છે.